એનએચપીસી પર એક નજર કરો, કારણ કે 3% ઉપર છે અત્યારે એફએનડોમાં સૌથી વધારે આ સ્ટોક વધી રહ્યો છે. ડેઝ હાઈ પર છે, વોલ્યુમ બેઝડ બાઇંગ છે એનએચપીસીમાં અને શોર્ટ કવર થઈ રહ્યા છે. કઈ રીતે વ્યૂ આપશો અહીંયા? ડેફિનેટલી એનએચપીસી લોંગ ટર્મ માટે વન ઓફ માય ફેવરિટ પિક છે. ડેફિનેટલી આપણે પીએસયુ સ્ટોક્સ બધા ડિવિડન્ડ આપે છે, બટ નોટ ફોર ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગ. કારણ કે તમે જો લો બીટા હોય છે, ન્યૂઝ હોય છે કે એક્સપાયરી પ્લે હોય ત્યારે જ આ મોમેન્ટમ આપે છે. એટલે ફ્યુચર ઓપ્શન ટ્રેડર હોય તો અવોઇડની સાથે ઇન્વેસ્ટર હોય તો હોલ્ડ કરી શકે છે. તો ઇન્વેસ્ટર્સ અહીંથી હોલ્ડ કરી શકે છે, પરંતુ ફ્યુચર ઓપ્શન માટે એક અવોઇડ એનએચપીસી માટે વ્યૂ બનતો જોઈ રહ્યા છે. ત્યારબાદ આજે પીએસયુ એકવાર ફરી બઝિંગ છે, તો વધુ એક કાઉન્ટર પર વ્યૂ લઈએ. કેનેરા બેંક માટે 0.5% ખરીદદારી ખુશ બતાવી રહ્યું છે. લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે અત્યારે. ડેઝ હાઈ પર 113 સાથે પીએનબી માટે પણ વ્યૂ લઈ લઈએ, કારણ કે ત્યાં પણ પીએનબીમાં પણ જોઈ રહ્યા છે લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે અને આ સ્ટોક પણ ડેઝ હાઈની આસપાસ છે. પીએનબી, કેનેરા બેંક, કઈ રીતે સલાહ આપશો કુશ? સલાહ રહેશે પ્રોફિટ બુક કરવાની. ડેફિનેટલી એક મોમેન્ટમ સ્ટ્રોંગ છે, બટ તમે જો ઓવરઓલ જે આપણે સ્ટાર્ટિંગમાં પણ ચર્ચા કરી, ટીમ વર્ક નથી ચાંદની. તમે જો પ્રાઇવેટ સેક્ટર બેંકમાં એટલું મોમેન્ટમ નથી, એક્સેપ્ટ એક્સિસ બેંક. એચડીએફસી બેંક ફ્લેટ છે, આઈસીઆઈસીઆઈ બેંક એટલું કોઈ મેજર મોમેન્ટમ છે, એટલે એક બે એક્સપાયરી નથી. તો મને નથી લાગતું ઓવરઓલ બેન્કિંગ સેક્ટર અહીંથી ભાગી જશે એઝ ઓફ નાવ. સો લેટ્સ પ્લે સેફ, બુક પ્રોફિટ્સ એન્ડ સીટ ઓન સાઇડલાઇન્સ. ભલે થોડું મોમેન્ટમ ફરી આપણે થોડો ઉપરના લેવલે કન્ફર્મેશન પછી તેજી કરીશું, બટ હાલમાં એકવાર બુક પ્રોફિટ એન્ડ સીટ ઓન સાઇડલાઇન્સ. તો એક પ્રોફિટ બુક કરી શકો છો ક્લિયરલી અહીંયાથી. અત્યારે જે પીએસયુ બેન્કિંગ કાઉન્ટર્સ એક મજબૂતી બતાવી રહ્યા છે. પેટ્રોનેટ એલએનજી, આ સ્ટોક અત્યારે સ્કીપ કરીએ, કારણ કે ગેસ કાઉન્ટર જ્યારે આપણે ગેલની ચર્ચા કરી ત્યારે તમે થોડું અવોઇડ જણાવ્યું હતું, તો એના પર નહીં, પરંતુ વ્યૂ આપની પાસેથી લઈ લઈએ સ્ટોક સ્પેસિફિક આઈઓસી માટે. ત્યાં આપણે જોઈ રહ્યા છીએ 1.5%ની ખરીદારી થઈ રહી છે કુશ. લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે આ સ્ટોક પણ અત્યારે ડેઝ હાઈ પર. ઇનફેક્ટ બીપીસીએલ પણ જુઓ, ઓએમસીએસ પર એક નજર કરી લઈએ, એચપીસીએલ પણ. ત્રણેય કંપનીઓમાં અત્યારે ખરીદારી. એચપીસીએલ 1% ઉપર શોર્ટ કવરિંગ બતાવી રહ્યું છે, બીપીસીએલમાં પણ શોર્ટ કવર થઈ રહ્યું છે, આઈઓસી લોંગ બિલ્ટઅપ બતાવી રહ્યું છે. કઈ રીતે ત્રણેય માટે વ્યૂ રહેશે? આઈઓસીમાં ડેફિનેટલી એક થોડું પોઝિટિવ મોમેન્ટમ આવી શકે છે. ઉપરની સાઈડ 144 ઇઝ અ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ. સ્પોટ લેવલ્સની વાત કરીએ તો 144.20, તો એ બ્રેક કરે તો નવી તેજી આવશે. તો હોલ્ડ એક્ઝિસ્ટિંગ પોઝિશન 142ના સ્ટોપ લોસથી. 144 જો બ્રેક કરશે તો ચાંદની મને લાગે છે 152ના લેવલ આવનારા 1 થી 1.5 મહિનામાં જોવા મળે. 1.5 મહિના એટલે કહું છું કારણ કે ધીસ ઇઝ અ લો બીટા સ્ટોક, એટલે પ્લે સારો છે, પણ જો લો બીટા પ્લે કરવા માંગતો હોય તો ડેફિનેટલી લોંગ કરો. તો આઈઓસી એક હોલ્ડ પણ કરી શકો છો, પરંતુ 142 એક સ્ટોપ લોસ ખાસ ધ્યાનમાં રાખી શકો છો અહીંયાથી. એસબીઆઈ કાર્ડ, એક એના પર વ્યૂ લઈએ. 1.25% ઉપર છે આ સ્ટોક કુશ, અને ખાસા એવા ઓપન ઇન્ટરેસ્ટ એડિશન તમે જુઓ 4%ના અત્યારે બતાવી રહ્યું છે. લોંગ બિલ્ટઅપ જે થઈ રહ્યું છે એસબીઆઈ કાર્ડમાં, કઈ રીતનું સેટઅપ જોઈ રહ્યા છો અત્યારે? લોંગ બિલ્ટઅપ ડેફિનેટલી એસબીઆઈ કાર્ડમાં છે, બટ જાને અવોઇડ, મને નથી લાગતું કોઈ મેજર અપસાઇડ આવે. આ સ્ટોક મને લાગે છે ઉછાળે વેચવાલી કરીને એક્ઝિટ કરવું જોઈએ. સો એસબીઆઈ કાર્ડ એક્ઝિટ. 870 મને સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લાગે છે, એની પાર જાય તો મે બી મોમેન્ટમ આવી શકે, બટ લુક્સ ડિફિકલ્ટ એઝ ઓફ નાઉ લુકિંગ એટ ધ ઓપ્શન સેટઅપ. સો અવોઇડ એસબીઆઈ કાર્ડ્સ. અવોઇડ માટેનો એક વ્યૂ એસબીઆઈ કાર્ડ માટે. નેલ્કો શોર્ટ કવરિંગ અત્યારે, અને 210ના લેવલ્સ છે ડેઝ હાઈના, અને એજ ઓપનિંગ લેવલ પણ છે નેલ્કો માટે. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો આપ કુશ? મને લાગે છે આ બધું સેફ પ્લે થઈ રહ્યું છે, કારણ કે ચાંદની તમે જેટલા પણ આજે સ્ટોક્સ ડિસ્કસ કર્યા ફ્યુચરમાં, આઈઓસી, ગેલ, નાલ્કો, કેનબેક, બધા પીએસયુ સ્ટોક્સ જ છે જે મોમેન્ટમમાં છે. લાઈક એનએચપીસી તો ક્યાંક ક્યાંક મને લાગે છે સેફ પ્લે અહીંયા થઈ રહ્યો છે, જ્યારે પ્રાઇવેટ સેક્ટર સ્ટોક્સ આર નોટ વર્કિંગ. સો હું અવોઇડ કરીશ, ફ્રેશ લોંગ નહીં કરું. 215 આજુબાજુ આવે તો એકવાર બુક પ્રોફિટ. 215 પર પ્રોફિટ બુક કરી શકો છો. ફ્રેશ એન્ટ્રી માટે અવોઇડ વ્યૂ નેલ્કો પર. સિમેન્ટ્સમાં અત્યારે જોઈ રહ્યા છે એક મજબૂતી. સિમેન્ટ્સ છે 1.25% ઉપર, લોંગ બિલ્ટઅપ, અને 3200 આસપાસના એક લેવલ્સ પર અત્યારે કારોબાર થઈ રહ્યો છે સિમેન્ટ્સમાં. કઈ રીતે અહીંયા વ્યૂ રહેશે કુશ? સિમેન્સ ડેફિનેટલી મને લાગે છે સારી એવી તેજીમાં આવી શકે છે. સ્ટોક લો બીટા છે, બટ 3300નું લેવલ આપણે વારંવાર ટેસ્ટ કર્યું છે વીકલી ચાર્ટ્સ ઉપર. સો વેઇટ ફોર 3300નું લેવલ, એ બ્રેક કરે તો ફ્રેશ પોઝિશન બનાવો ફોર ઓક્ટોબર સિરીઝ. અત્યારે જો ઓલરેડી પોઝિશન બનાવેલી હોય તો 3120નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ. 3120નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખી શકો છો સિમેન્ટ્સ માટે. વધુ એક પીએસયુ કુશ, કોનકોર 1.25% ઉપર, લોંગ બિલ્ટઅપ, ડેઝ હાઈ પર કારોબાર કોનકોરમાં. ડેફિનેટલી કોનકોરમાં અગેન ઓપ્શન ફેવરિટ સ્ટોક છે મારો. આ રાઇટિંગ કરો, 570ના કોલ ઓપ્શન રાઇટ કરો, નીચે 550નો પુટ ઓપ્શન. મને લાગે છે આ રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ શકે છે.
રેન્જમાં જ એક ટ્રેડ અહીંયાથી થઈ શકે છે કોનકોર માટે. પીએફસી આરઈસીમાં અત્યારે કુશ આરઈસી છે 1.25% ઉપર અને શોર્ટ કવર. પીએફસી લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે. આ બંને માટે કઈ રીતે વ્યૂ આપશો? ડેફિનેટલી આ બંનેમાં શોર્ટ કવર થઈ રહ્યા છે, બટ સ્ટીલ મને લાગે છે સાઇડવેઝ રહી શકે છે. બેઝ ફોર્મેશન ચાલી રહ્યું છે, અક્યુમ્યુલેશન સારું એવું થઈ રહ્યું છે. ઇટ વિલ ટેક સમ ટાઈમ બિફોર સ્કાય રોકેટિંગ. સો અવોઇડ ફોર સપ્ટેમ્બર સિરીઝ. સેલની રાય નથી, બટ બાય પણ ના કરો. ટાઈમ વેઝ કરેક્શન આ બંને સ્ટોક્સમાં દેખાઈ રહ્યું છે મને. 1-2 વીક હજુ પણ સાઇડવેઝ રહેશે આ સ્ટોક. અવોઇડ કરી શકો છો અહીંયાથી આ સ્ટોક્સ માટેનો એક વ્યૂ છે. ત્યારબાદ ખરીદદારી છે હુડકોમાં. હુડકો અત્યારે કુશ 1% ઉપર છે. 219ના DSI પર ફ્યુચરમાં ટ્રેડ થઈ રહ્યું છે. કઈ રીતે વ્યૂ આપશો? અગેન PSU સ્ટોક, એટલે મને લાગે છે આજે PSU સ્ટોક્સ તો ડિવર્સ છે. ડેફિનેટલી મને લાગે છે 225 સુધી આવી શકે છે. ફ્રેશ પોઝિશન નહીં, કારણ કે આઈ એમ અફ્રેડ કે આટલા બધા PSU સ્ટોક પરફોર્મ કરે છે અને પ્રાઇવેટ સેક્ટરમાંથી એક પણ નામ નથી આવતું પરફોર્મન્સમાં. તો બહુ રિસ્ક નહીં લઉં હું. બસ ઓલરેડી હોય તો 218નો સ્ટોપ લોસ, 225 આવે તો બુક પ્રોફિટ. 225 પર એક પ્રોફિટ બુક કરી શકો છો એક વ્યૂ હુડકો માટે. સીજી પાવર પર એક વ્યૂ લઈ લઈએ કુશ, કારણ કે સતત આ કાઉન્ટર પણ એક ફોકસમાં છે. અત્યારે તો DSI પર છે 1% ઉપર કારોબાર થઈ રહ્યો છે. લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે અને ખાસા 5 સેશનમાં 5%ના પોઝિટિવ રિટર્ન્સ પણ છે સીજી પાવરમાં. ગઈકાલે પણ લોંગ બિલ્ટઅપ હતું, આજે પણ એક જોઈ રહ્યા છીએ ફોલોઅપ એક્શન. ડેફિનેટલી ફોલોઅપ એક્શન સારું એવું છે. મોમેન્ટમ સ્ટ્રોંગ છે, બટ ફ્રેશ પોઝિશન નહીં ચાલની, કારણ કે તમે જો તો જે રીતની પેટર્ન છે, સ્ટાર્ટિંગ ઓફ ધ સપ્ટેમ્બર સિરીઝમાં 658 આજુબાજુ સ્ટોક હતો. એક રેલી આવી, પછી 5 દિવસ સાઇડવેઝ કરેક્શન થયું, અગેન બ્રેકઆઉટ આવીને રેલી છે. એટલે ધીસ ઇઝ અ ફ્લેગ પેટર્ન મોમેન્ટમ. આમનો ટાર્ગેટ 794 આજુબાજુ આવે છે, બટ સ્ટોપ લોસ ઇઝ વે ટુ બિલો એટ 750. એટલે અવોઇડ ફ્રેશ બાઇંગ ઓલરેડી છે તો 794ના ટાર્ગેટ માટે હોલ્ડ કરો અને ટ્રેલિંગ સ્ટોપ લોસ આજના દિવસે 760. 760 આજના દિવસે એક ટ્રેલિંગ સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી શકો છો અહીંયાથી એક વ્યૂ સીજી પાવર, પરંતુ ફ્રેશ એન્ટ્રી નહીં. સંવર્ધન મધરસન કુશ 1% ઉપર છે આ સ્ટોક. અહીંયા અત્યારે લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે અને 5 સેશનમાં જુઓ 6%ના પોઝિટિવ રિટર્ન્સ આપણને સંવર્ધન મધરસનમાં મળ્યા છે. અહીંયા શું કરવું જોઈએ? ડેફિનેટલી મને લાગે છે આ સ્ટોક અગેન લોંગ ટર્મ બેટ છે, એટલે હું જનરલી આ સ્ટોક્સમાં ટ્રેડિંગ કોલ કે ટ્રેડિંગ વ્યૂ નહીં આપું. મને લાગે છે આ સ્ટોક બાય એન્ડ ફોરગેટ વાળો છે. સો અવોઇડ ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગ. ફ્યુચર ઓપ્શન માટે એક વ્યૂ અવોઇડનો આપણને બનતો જોઈ રહ્યા છે સંવર્ધન મધરસન માટે, પરંતુ એક લોંગ ટર્મ માટેનો એક વ્યૂ છે. LTFમાં અત્યારે કુશ 1%ની ખરીદદારી છે. L&T ફાઇનાન્સ 235ના DSI પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે, એટલે જે એક મજબૂતી અત્યારે ડેઝ લોથી થોડી વધારે બતાવી રહ્યું છે. LTF કઈ રીતનું સેટઅપ છે અહીંયા? Setup looks strong. LTF is one of the safest stock from NBFCs જો આપણે વાત કરીએ તો. બટ મને લાગે છે કે હવે થોડું અહીંયા સાઇડવેઝ કરેક્શન ટાઈમ વાઇઝ આવી શકે છે. સો કીપ અ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ એટ અરાઉન્ડ 225 ફોર એક્ઝિસ્ટિંગ પોઝિશન. ફ્રેશ પોઝિશન નહીં ને અરાઉન્ડ 242 આવે તો એકવાર બુક પ્રોફિટ. LTF ઇઝ અ ગુડ સ્ટોક ફોર લોંગ ટર્મ, બટ શોર્ટ ટર્મમાં મને લાગે છે હવે સાઇડવેઝ કરેક્શન આપી શકે છે. 225નો સ્ટોપ લોસ, 242 પર પ્રોફિટ બુક કરી શકો છો. L&T ફાઇનાન્સ માટે લેવલ્સ ધ્યાનમાં રાખો. અન્ય કાઉન્ટર ટાટા કેમિકલ 1%ની ખરીદદારી કુશ લોંગ સાઇડ પર બિલ્ટઅપ 957. અત્યારે આ સ્ટોક પણ DSI પર કારોબાર કરી રહ્યો છે ટાટા કેમિકલ્સ. ડેફિનેટલી ટાટા કેમિકલ મને લાગે છે DSI ઉપર છે, બટ ધીસ સેક્ટર મને લાગે છે થોડું હવે જ્યારે હવે ચાઇના સાથે અગેન ફ્રેન્ડશિપ થઈ રહી છે તો કેમિકલ સેક્ટરમાં થોડું સાઇડવેઝ મોમેન્ટમ આવી શકે છે, પ્રેશર માર્જિન્સ પણ આવી શકે છે. સો અવોઇડ, મને લાગે છે આ સ્ટોક 900 થી 1000ની રેન્જમાં કોન્સોલિડેટ થશે. સો ઇફ યુર ઓપ્શન રાઇટર હાઈ બીટા પ્લે કરવો હોય તો અત્યારે મિડ પોઈન્ટ ઉપર છે, તો 900ના પુટ અને 1000ના કોલ બંને રાઇટ કરો. 900ના પુટ 1000ના કોલ રાઇટ કરી શકો છો. એક ટાટા કેમિકલ માટે વ્યૂ બનતો જોઈ રહ્યા છે. NCC લિમિટેડમાં અત્યારે શોર્ટ કવરિંગ જોઈ રહ્યા છે. કુશ 0.5% ઉપર છે સ્ટોક. આ પણ 210ના DSI પર છે NCC. મને લાગે છે all PSU stocks are in mood today. Time to exit for short term position. Yes, definitely long term bet તો PSU stocks પર સારી જ છે, કારણ કે they give a good dividend. બટ શોર્ટ ટર્મમાં આ તેજીનો ઉપયોગ કરીને બુક પ્રોફિટ્સ. તો આ તેજીનો ઉપયોગ કરીને એક શોર્ટ ટર્મ માટેનો ખાસ કરીને વ્યૂ છે પ્રોફિટ બુક તમે કરી શકો છો NCC લિમિટેડમાં. એ સાથે કુશ